Hello friends, welcome to my YouTube channel. Today I am going to discuss some important concept and some important examples of Unit 5 complex number Sankar Sankhyaઓ. This unit belongs to engineering mathematics 432 એટલે કે કોમ્પ્યુટર એન્જિનિયરિંગના સ્ટુડન્ટ, ઇન્ફોર્મેશન ટેકનોલોજીના સ્ટુડન્ટ, આઈસીટીના સ્ટુડન્ટ્સ, અમુક સ્ટુડન્ટ્સને જેમ કે સિવિલ મિકેનિકલ છે એમને યુનિટ 5માં સ્ટેટિસ્ટિક્સ છે એપ્લાઇડ મેથેમેટિક્સમાં. સજેસ્ટેડ સ્પેસિફિકેશન ટેબલ ફોર ક્વેશ્ચન પેપર ડિઝાઇન યુનિટ 5 ટાઇટલ, એના ટીચિંગ અવર્સ, એના થિયરી માર્ક્સ ડિસ્ટ્રીબ્યુશન, રિમેમ્બરન્સ લેવલ 2, અન્ડરસ્ટેન્ડિંગ લેવલ 6, એપ્લિકેશન લેવલ 4, ટોટલ માર્ક્સ 12. હરીફલી કોમ્પ્લેક્સ નંબર શું છે તો આપણે નંબર્સ વિશે જાણીએ છીએ તો એક સેટ થિયરીના બેઝિક કોન્સેપ્ટને આપણે યાદ કરી લઈએ. સેટ ઓફ નેચરલ નંબર ઓર પોઝિટિવ નંબર દેટ ઇઝ 1, 2, 3 એન્ડ સો ઓન. Set of integers that is defined as z, that is all negative integers, all positive integers and 0. Set of rational numbers, that is all the numbers of the type m by n. Set of real numbers, that is rational together with irrational. આ બધા નંબર્સમાં લગભગ બધા જ ફોર્મ્યુલા, બધા જ ઇક્વેશનનો સોલ્યુશન આવી જાય છે. પણ એક ઇક્વેશન એવું છે કે x² + 1 = 0, એટલે કે x² = -1 થાય, દેટ ઇઝ x = √−1. This solution does not belong to this real numbers. This is one of the imaginary number that is known as iota. This is denoted by I, that is I is defined as √−1, and that combination of this iota and real numbers defined as complex number. Complex number is generally denoted by z equals to x plus iy, where x and y are real numbers અને એનો આઈની વેલ્યુ છે √−1. હવે આપણે કોમ્પ્લેક્સ નંબરની બેઝિક પ્રોપર્ટીઝ, એના ઉપર બેઝિક ઓપરેશન્સ કયા કયા એપ્લિકેબલ છે એની વાત કરીશું. તો ફર્સ્ટ પ્રોપર્ટી ઇઝ ઇક્વાલિટી. If you are given two complex numbers z1 and z2, x1 plus iy1, x2 plus iy2, these two complex numbers are equal if and only if x1 equals to x2 and y1 equals to y2. આના રિગાર્ડિંગ જનરલી એમસીક્યુઝ અથવા તો ઇક્વેશન ટાઈપના ક્વેશ્ચન્સ આવતા હોય છે. સપોઝ 3x plus 2yi is equals to 6 plus 4i, then what should be the value of x and y? આ એક આપણો ક્વેશ્ચન છે. તો આ બંને ઇક્વલ છે, એનો મતલબ આઈ વગરના ટર્મ અને આઈ વાળા ટર્મ બંને સરખા થાય. દેટ મીન્સ 3x મસ્ટ ઇક્વલ્સ ટુ 6, whereas 2y મસ્ટ ઇક્વલ્સ ટુ 4. 3 થી ડિવાઇડ કરીશું તો x ઇક્વલ્સ ટુ 6/3, આન્સર ઇઝ 2, and આ બચે 4/2, that is 2. That means the value of x is 2 and y is also. થોડાક આગળ જઈએ. Parts of a complex number. When a complex number is written as z equals to x plus iy, તો એમાં એક પાર્ટ બને છે x એ i વગરનો છે અને એક પાર્ટ y દેટ ઇઝ i સાથે મલ્ટીપ્લાઇડ છે. તો i વગરનો જે પાર્ટ છે એને રિયલ પાર્ટ ઓફ z કહેવાય, જેને વાસ્તવિક ભાગ કહેવાય છે, એન્ડ y ઇઝ સેડ ટુ બી ઇમેજનરી પાર્ટ, કાલ્પનિક ભાગ. તો એના રિલેટેડ અમુક આપણે એક્ઝામ્પલ જોઈએ કે આઈડેન્ટિફાઈ રિયલ પાર્ટ ઓફ ઝેડ એન્ડ ઇમેજનરી પાર્ટ ઓફ ઝેડ ફોર ફોલોઈંગ કોમ્પ્લેક્સ નંબર. તો આના માટે રિયલ પાર્ટ ઓફ ઝેડ શું થશે કે જે આઈ વગરનો છે, દેટ ઇઝ 3, એન્ડ ઇમેજનરી પાર્ટ દેટ ઇઝ મલ્ટિપલ ઓફ આઈ, દેટ ઇઝ 2. આમાં રિયલ પાર્ટ જો આઈ વાળું ટર્મ છે પણ આઈ વગરનું ટર્મ નથી એટલે આપણે 0 લખીશું. તો રિયલ પાર્ટ ઇઝ 0 એન્ડ ઇમેજનરી પાર્ટ ઇઝ 2. હવે આમાં આઈ વાળું ટર્મ નથી તો પ્લસ i0 લખી શકાય. તો રિયલ પાર્ટ ઇઝ 23 એન્ડ ઇમેજનરી પાર્ટ ઇઝ 0. આમાં રિયલ પાર્ટ -2 થશે અને ઇમેજનરી પાર્ટ આઈ સાથે -1 મલ્ટીપ્લાઇડ છે તો -1. સમ એડિશન સબટ્રેક્શન. ઇફ યુ આર ગિવન ટુ કોમ્પ્લેક્સ નંબર z1 એન્ડ z2, z1 plus z2 સિમ્પલ એડિશન, આઈ કોમન લઈ લેવાના છે. એ જ રીતે સિમ્પલ સબટ્રેક્શન. સીધો આપણે એક એક્ઝામ્પલ જોઈએ કે જો સપોઝ z1ની વેલ્યુ 2 - 3i હોય અને z2ની વેલ્યુ 3 + 4i હોય, તો આ બંનેનું આપણે એડિશન કરીશું. 2 - 3i
प्लस 3 प्लस 4i. तो આપણે ડાયરેક્ટલી એડ કરીએ તો 2 પ્લસ 3 દેટ વિલ બી 5 એન્ડ માઇનસ 3 પ્લસ 4 દેટ ઇઝ પ્લસ i. તો આન્સર ઇઝ સબટ્રેક્શન કરીએ તો 2 માઇનસ 3i માઇનસ 3 પ્લસ 4i બ્રેકેટ ઓપન કરી દઈએ દેટ ઇઝ 2 માઇનસ 3i માઇનસ 3 માઇનસ 4i. તો આન્સર આવશે 2 માઇનસ 3 દેટ વિલ બી માઇનસ 1 minus 3 minus 4 that will be minus 7i. I hope it is clear. મલ્ટિપ્લિકેશન જે આપણે સાદું મલ્ટિપ્લિકેશન કરતા હતા એનું એ જ કરવાનું છે. ખાલી એક હિન્ટ આપણે યાદ રાખવાની છે કે જ્યાં પણ મલ્ટિપલ ઓફ આઈ દેટ ઇઝ આઈ સ્ક્વેર આવે તો આન્સર શું આવશે -1. સપોઝ Z1ની વેલ્યુ 2 માઇનસ 3 આવી જાય, Z2ની 3 પ્લસ 4 આવી જાય. તો આનું આપણે બ્રેકેટ મલ્ટિપ્લિકેશન કેવી રીતે કરતા હતા? ફર્સ્ટ ટર્મ વિથ હોલ બ્રેકેટ, second term with whole bracket. આપણે મલ્ટીપ્લાય કરી દઈએ 2 3 ઝા 6 2 4 ઝા 8 3 3 ઝા 9 માઇનસ 3 4 ઝા 12i સ્ક્વેર દેટ ઇઝ 6 પ્લસ 8i માઇનસ 9i. હવે આઈનો સ્ક્વેર થશે -1 તો માઇનસ માઇનસ આઈડિયો થઈ જશે +12. સિમ્પ્લિફાઈ કરી દઈએ 12 પ્લસ 6 દેટ ઇઝ 18 8 minus 9 that is minus I. Conjugate of a complex number. If you are given a complex number z, then conjugate is defined as z bar. ખાલી એટલું યાદ રાખવાનું કે ઇમેજનરી પાર્ટની જે સાઇન છે એ ઉલટાઈ દેવાની, રેસિપ્રોકલ ઊંધી ઓપોઝિટ કરી દેવાની. એટલે કે જો પ્લસ હોય તો માઇનસ થશે, માઇનસ હોય તો પ્લસ થશે. સપોઝ 2 માઇનસ 3 આવી જાય તો આનો z બાર થશે. જો રિયલ પાર્ટમાં કોઈ ચેન્જ નહીં, જે છે એનું એ જ. ઇમેજનરી પાર્ટ માઇનસ છે તો અહીંયા આગળ શું આવશે? પ્લસ આવશે. એ જ રીતે અહીંયા આગળ -√3 એઝ ઇટ ઇઝ પ્લસ 2iનું થઈ જશે -2i. મોડ્યુલસ ઓફ ઝેડ ઇઝ ડિફાઇન્ડ એટ મોડ ઝેડ સ્ક્વેર રૂટ ઓફ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. જો સપોઝ ઝેડ ઇક્વલ્સ ટુ 3 પ્લસ 4i હોય તો સ્ક્વેર રૂટ ઓફ 3નો સ્ક્વેર પ્લસ 4નો સ્ક્વેર. 3નો થશે 9, 4 16, 16 plus 9 is 25, answer is 5. એક કોરોલરી આપણે યાદ રાખીશું, z ઇન્ટુ ઝેડ બાર એટલે કે એક્સ પ્લસ આઈવાય પ્લસ એક્સ માઇનસ આઈવાય તમે મલ્ટીપ્લાય કરશો તો a પ્લસ બી એ માઇનસ બી એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર થશે. એક્સનો સ્ક્વેર માઇનસ આઈનો સ્ક્વેર વાયનો સ્ક્વેર, પણ આઈનો સ્ક્વેર થશે -1 તો માઇનસ માઇનસ થઈ જશે પ્લસ. એટલે કે આઈને એલિમિનેટ કરવા માટે તમારે એના કોન્જ્યુગેટથી મલ્ટીપ્લાય કરવો પડશે. એક બીજો કોન્સેપ્ટ આપણે યાદ રાખીશું, પાવર ઓફ આઈ. ક્યાંક આઈના મલ્ટિપલનો ક્વેશ્ચન પૂછાય તો i⁻1 ઇઝ આઈ ઇટ સેલ્ફ, આઈ સ્ક્વેર એઝ વી નો -1, આઈ ક્યુબ એટલે ફરીથી આઈ વડે મલ્ટીપ્લાય કરીશ તો -i, અને i⁴ દેટ ઇઝ અગેન -i સ્ક્વેર કરીશ તો આન્સર 1 આવશે. તમને આઈની કોઈ પણ પાવર આપી હોય તો એ આ 4 પોસિબલ આન્સર આવશે 1, i, -1, -i. કેવી રીતે? સપોઝ તમે જે પાવર આપી છે એને 4થી ડિવાઈડ કરશો. જો 4થી ડિવાઈડ કરશો અને રિમાઇન્ડર એટલે કે શેષ 0 વધશે એટલે કે 4 વડે ડિવિઝિબલ થશે તો એ કેસમાં એનો આન્સર 1 આવશે. જો રિમાઇન્ડર 1 બચશે તો i આવશે, રિમાઇન્ડર 2 બચશે તો -1 અને રિમાઇન્ડર 3 બચશે તો -i. એક એક્ઝામ્પલ લઈએ, i⁻2021. તો આપણે 2021 હું અહીંયા આગળ રફલી વર્ક કરું છું, 4 વડે ડિવાઈડ કરીએ તો 4 5 20, 0 2 અગેન 0 મૂકીશું, 5 20. તો રિમાઇન્ડર શું બચી દોસ્તો? આપણે જે છેલ્લે શેષ બચે ને એ જ જોવાની છે 1. એટલે કે એક શેષ બચી એનો મતલબ આ શું થયું? આવું કંઈક થયું. તો આ બીજું કશું નહીં પણ આઈ થશે. એ જ રીતે 105 એને આપણે 4થી ડિવાઈડ કરીએ તો 4 2 8, 2 ઇઝ ધેર, 5 4 6 24, 1 ઇઝ રિમાઇન્ડર. તો અગેન 1 રિમાઇન્ડર બચે છે તો આનો આન્સર શું આવશે? આઈ આવશે. i⁻20 તો 20 એઝ વી નો ઇટ ઇઝ ડિવિઝિબલ બાય 4, 4 5 એટલે રિમાઇન્ડર 0 બચે છે તો 0 રિમાઇન્ડર બચે એનો આન્સર શું આવશે? 1. ઓકે, આ રીતના ઘણા બધા ક્વેશ્ચન્સ તમે કરી શકો. એક વધારાનો ક્વેશ્ચન હું લઈ લઉં છું, i⁻99. તો 99ને આપણે 4થી ડિવાઈડ કરીએ તો 4 2 8,
4 4 ઝા 16, તો રિમાઇન્ડર કેટલી બચી દોસ્તો 3, તો 3 રિમાઇન્ડર બચે તો આ આન્સર શું થશે તમારો -i. Next topic is a multiplicative inverse that is denoted by z inverse simply 1/z, એટલે કે 1/x + iy. હવે અહીંયા આપણે એક વસ્તુ હું તમને કહી દઉં કે જ્યારે પણ કોમ્પ્લેક્સ નંબરનું સિમ્પ્લિફાઈડ ફોર્મ શોધો છો, વેન એવર યુ આર મેકિંગ સિમ્પ્લિફિકેશન, ડિનોમિનેટરમાં આઈવાળું ટર્મ નહીં ચાલે. તો ડિનોમિનેટરમાંથી આઈને તમારે એલિમિનેટ કરવો પડશે, કાઢવો પડશે. તો એ કાઢવા માટેનો એકદમ સિમ્પલેસ્ટ રસ્તો જે આગળ મેં કહ્યું હતું, મલ્ટીપ્લાય એન્ડ ડિવાઈડ બાય ઇટ્સ કોન્જ્યુગેટ. પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ. મલ્ટીપ્લાય કરશો એટલે ઉપરવાળા સાથે મલ્ટીપ્લાય થશે અને નીચે કશું જ વિચાર્યા વગર x² + y² લખી દેવાનું. સેપરેટ કરી દેશો તમે તો દેટ ઇઝ યોર ઝેડ ઇન્વર્સ. એક ક્વેશ્ચન હું લઉં છું, તમે ફોર્મ્યુલા યાદ નહીં રાખો તોય તમે આનું ઝેડ ઇન્વર્સ શોધી શકશો. ઝેડ ઇન્વર્સ દેટ ઇઝ 1/z, દેટ ઇઝ 1/2 + 3i. Can you tell me what should be your conjugate? That is 2 - 3i વડે મલ્ટીપ્લાય અને ડિવાઈડ કરો. તો ઉપર 1 સાથે મલ્ટીપ્લાય કરવાનું છે તો એનું એ જ આવશે, અને નીચે 2નો સ્ક્વેર થશે 4, 3નો સ્ક્વેર થશે 9 અને વચ્ચે મૂકી દો પ્લસ. દેટ મીન્સ 2 - 3i upon 9 + 4 દેટ ઇઝ 13. સેપરેટ ધ એલસીએમ એટલે છેદ અલગ કરો. 2/13 + i. આ થઈ ગયું તમારું સ્ટાન્ડર્ડ ફોર્મ a + bi. હવે જો તમને ઇન્વર્સ શોધતા આવડે તો બાય ડિફોલ્ટ ડિવિઝન આવડી જશે. સપોઝ માની લો કે એક z1 આપેલો છે, એક z2 આપેલો છે, આનું મારે ડિવિઝન કરવું છે તો નીચેવાળાનો કોન્જ્યુગેટ શું થશે? 3 + 4i. 3 + 4i વડે મલ્ટીપ્લાય અને ડિવાઈડ. ઉપર મલ્ટિપ્લિકેશન સાદું કરી દો. ચલો 2 × 3 6, 2 × 4 દેટ ઇઝ 8, I × 3 that is 3i, I × 4i that is 4iનો સ્ક્વેર અપોન નીચે બીજું કોઈ જ મગજ નહીં લગાવવાનું. 3નો સ્ક્વેર 9, 4નો સ્ક્વેર 16, 3 9 + 16. થોડું ઓર સિમ્પ્લિફિકેશન આપી દઈએ. આઈનો સ્ક્વેર થશે માઇનસ, દેટ ઇઝ -4 અપોન 16 + 9 દેટ ઇઝ 25. સિમ્પ્લિફાય કરીએ. 6 - 4 દેટ ઇઝ 2, 8 + 3 that is 11i upon 25. સેપરેટ કરી દઈએ. તો ધીસ ઇઝ ડિવિઝન. થોડાક એના રિલેટેડ એક્ઝામ્પલ જે જીટીયુમાં પૂછાઈ ચૂક્યા છે. ફાઇન્ડ એવલ્યુએટ ધ વેલ્યુ. આની બધાની કિંમત શોધવાની છે. √−9 i + i² + i³ + i⁴ 1 - iનો હોલ સ્ક્વેર. તો પહેલાં √−9 તો હું આ રીતે લખી શકું. 9 × -1 દેટ ઇઝ √9 × √−1. 9નો સ્ક્વેર રૂટ આપણને ખબર છે 3 થાય, અને √−1 એઝ આઈ નાવ નો દેટ ઇઝ નથિંગ બટ i બાય ડેફિનેશન. i એઝ ઇટ ઇઝ. આઈનો સ્ક્વેર શું થશે? -1, આઈનો ક્યુબ દેટ ઇઝ -i અને i⁴ દેટ ઇઝ 1. તો i કેન્સલ, -1 + 1 કેન્સલ, તો આન્સર ઇઝ 0. 1 - iનો હોલ સ્ક્વેર દેટ ઇઝ a - bનો હોલ સ્ક્વેર દેટ ઇઝ a² -2ab + b² દેટ ઇઝ 1 - 2i. iનો સ્ક્વેર દેટ ઇઝ ડાયરેક્ટલી લખું -1, 1 1 કેન્સલ, તો આન્સર ઇઝ -2i. એક આ ટાઈપના ક્વેશ્ચન બી પૂછાય. જો ઝેડની વેલ્યુ 3 - 2i હોય તો z² - 6z + 13ની વેલ્યુ શું થાય? હવે આ દાખલો બે રીતે ગણી શકાય. એક તો તમે આ ઝેડની વેલ્યુ આ જ્યાં પણ ઝેડ દેખાય છે ત્યાં મૂકી દો, સિમ્પ્લિફાય કરો અને જે આન્સર આવે છે ચેક કરો કે શું આવે છે. એક બીજી મેથડ છે કે z = 3 - 2i. આ +3ને ઉચકીને હું આ બાજુ લાવું તો પ્લસનું શું થઈ જશે? માઇનસ. બંને બાજુ સ્ક્વેર કરી દો. z - 3નો હોલ સ્ક્વેર દેટ ઇઝ z², 3 × 2 = 6z + 9 અને 2નો સ્ક્વેર 4, iનો i², i² દેટ ઇઝ નથિંગ બટ માઇનસ, તો -4. હવે -4ને ઉચકીને હું આ બાજુ લાવું તો પ્લસ થઈ જશે. તો z² - 6z 9 + 4 દેટ ઇઝ 13 = 0. જે તમારે જોઈતું હતું એ તમને મળી ગયું.
આ એક મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે જે અવારનવાર જીટીઓમાં પૂછાય છે. તમને કોમ્પ્લેક્સ નંબર ખરા અર્થમાં કોમ્પ્લેક્સ ફોર્મમાં આપેલા હશે અને તમને ક્વેશ્ચન એવું કીધું હશે કે એક્સપ્રેસ ધીસ ઇનટુ સ્ટાન્ડર્ડ ફોર્મ, એટલે કે સ્ટાન્ડર્ડ ફોર્મ છે તમારું a પ્લસ બીઆઈ, જે એની ઓરિજિનલ ડેફિનેશન હતી. તો ક્યાંક ડિવિઝન હશે, ક્યાંક મલ્ટિપ્લિકેશન હશે, કોઈક જગ્યાએ સ્ક્વેર રૂટ હશે, કોઈક જગ્યાએ મલ્ટિપ્લિકેશન ડિવિઝન બંને સાથે હશે, સ્ક્વેર હશે, બધું જ હશે. તો આ સિમ્પલેસ્ટ ક્વેશ્ચનથી આપણે જોઈએ છીએ. આ સિમ્પલ ડિવિઝન છે. તો ડિવિઝનનો આપણો એક જ નિયમ યાદ રાખવાનો છે કે ડિનોમિનેટરમાં આઈવાળું ટર્મ ના ચાલે. તો આનો આપણે કોન્જ્યુગેટ શું થશે? 1 પ્લસ આઈ વડે ઉપર નીચે મલ્ટીપ્લાય. ઉપર જુઓ ધ્યાનથી દોસ્તો, 1 પ્લસ આઈનો હોલ સ્ક્વેર થઈ ગયો અને નીચે થઈ જશે 1નો સ્ક્વેર પ્લસ 1નો સ્ક્વેર. 1 પ્લસ આઈનો હોલ સ્ક્વેર સિમ્પ્લિફાય કરીએ તો 1 પ્લસ 2i પ્લસ આઈનો સ્ક્વેર, નીચે 2, that is 1 plus 2i, આઈનો સ્ક્વેર થશે -1 upon 2, 1 1 કેન્સલ, 2i upon 2, that is આન્સર ઇઝ i. આનો જ એક જનરલાઇઝ ક્વેશ્ચન છે કે આની 100 પાવર શું થાય, અને આ તમે આઈ આન્સર લાવ્યા તો આને સ્ટાન્ડર્ડ ફોર્મમાં જ્યારે તમે લખશો તો આગળ રિયલ પાર્ટ નથી, તો 0 પ્લસ આઈ ઇન્ટુ 1 આવું લખાય. તો ધીસ ઇઝ યોર સ્ટાન્ડર્ડ ફોર્મ. આને આપણે સ્ટાન્ડર્ડ ફોર્મમાં લાવીએ. આ એ જ વસ્તુ આપણે કરવાની છે કે ભાઈ 1 માઇનસ આઈ અપોન 1 પ્લસ આઈ છે, તો આનો કોન્જ્યુગેટ થશે 1 માઇનસ આઈ વડે મલ્ટીપ્લાય, 1 માઇનસ આઈ વડે ડિવાઈડ, રેસ ટુ 100. ઉપર થઈ જશે 1 માઇનસ આઈનો હોલ સ્ક્વેર, નીચે થઈ જશે 1 પ્લસ 1, ડાયરેક્ટલી હું લખી દઉં છું, 1નો સ્ક્વેર પ્લસ 1નો સ્ક્વેર, ઓકે, અને રેસ ટુ 100 એઝ ઇટ ઇઝ. સિમ્પ્લિફાય કરીએ આપણે. 1 માઇનસ 2i પ્લસ આઈ સ્ક્વેર upon 2 no raised to 100. I square is -1, that is 1 minus 2i minus 1 upon 2 raised to 100. 1 1 cancel, that is minus 2i upon 2 raised to 100. 2 2 cancel, that is minus I raised to 100. કોઈપણ નંબરની ઇવન પાવર હંમેશા પ્લસ થાય છે, એટલે -1ને આપણે અલગ કરીશું તો -1ની 100 પાવર +1 થશે. આઈ રેસ ટુ 100, 100ને આપણે 4 વડે ડિવાઈડ કરી જોઈએ, મેં આગળ જે શીખવાડ્યું હતું એ જ. તો 4 2 ઝા 8, 5 ઝા એટલે 25, 4 ઝા એટલે કે ડિવાઈડ કરીએ છીએ તો તમારી રિમાઇન્ડર 0 આવે છે. તો ધીસ ઇઝ નથિંગ બટ 1. તો આનું સિમ્પ્લિફિકેશન આવ્યું 1. નેક્સ્ટ ટોપિક, ફાઇન્ડ ધ સ્ક્વેર રૂટ ઓફ અ ગિવન કોમ્પ્લેક્સ નંબર. સપોઝ તમને એક z ઇક્વલ્સ ટુ એક્સ પ્લસ આઈવાય આપેલો છે. કદાચ કોમ્પ્લેક્સ ફોર્મમાં આપ્યો તો આપણું પહેલું કામ છે એને સ્ટાન્ડર્ડ ફોર્મમાં લાવવાનું. સ્ટેપ નંબર 1, એનું મોડ z ફાઇન્ડ કરો, એટલે કે સ્ક્વેર રૂટ ઓફ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. સ્ટેપ નંબર 2, તમારા જે વાયની વેલ્યુ છે એનું ચિહ્ન જુઓ, આઈધર પ્લસ હશે, આઈધર માઇનસ હશે, આઈધર પોઝિટિવ, આઈધર નેગેટિવ. જો પોઝિટિવ હોય તો ફોર્મ્યુલામાં પ્લસ આવશે અને જો નેગેટિવ હોય તો ફોર્મ્યુલામાં માઇનસ આવશે. ફોર્મ્યુલા શું છે? સ્ક્વેર રૂટ ઓફ મોડ ઝેડ પ્લસ એક્સ અપોન 2 પ્લસ આઈ સ્ક્વેર રૂટ ઓફ મોડ ઝેડ માઇનસ એક્સ અપોન 2. સિમ્પ્લિફાય કરો તમે અને આન્સર તમારો મળી જશે. એક એક્ઝામ્પલ લઈએ છીએ, ઝેડ ઇક્વલ્સ ટુ 3 પ્લસ 4i. એટલે આમાં મારી એક્સની વેલ્યુ 3 છે, વાયની વેલ્યુ 4 છે. વાય બાય ડેફિનેશન પોઝિટિવ છે એટલે આપણે પોઝિટિવવાળું ફોર્મ્યુલા લેવાનું, પ્લસવાળું ફોર્મ્યુલા આવશે. સપોઝ જો વાય માઇનસ હોત તો માઇનસવાળું ફોર્મ્યુલા આવત, ઓકે. હવે આપણે મોડ ઝેડ શોધીશું. મોડ ઝેડ દેટ ઇઝ બાય ડેફિનેશન 3નો સ્ક્વેર પ્લસ 4નો સ્ક્વેર, that is square root of 3નો square 9 plus 16, that is 25. Answer is 5. And now square root of z is plus or minus, formula આવું થશે mod z plus x by 2 plus I square root of mod z minus x by 2. મોડ ઝેડની વેલ્યુ 5 મૂકવાની છે, એક્સની વેલ્યુ 3 મૂકવાની છે, સિમ્પ્લિફાય કરવાનું છે. શાંતિથી સિમ્પ્લિફાય કરીએ આપણે. મોડ ઝેડની વેલ્યુ 5 પ્લસ એક્સની વેલ્યુ 3 બાય 2 પ્લસ આઈ 5 માઇનસ 3 બાય 2. સિમ્પ્લિફાય 5 પ્લસ 3 દેટ ઇઝ 8 બાય 2,
5 minus 3 that is 2/2. તમે ડાયરેક્ટ લખશો તો કોઈ વાંધો નથી. આ તો હું સ્ટેપ એટલા માટે લઉં છું કે કન્ફ્યુઝન ન થાય. 8/2 that is 4 પ્લસ 2/2 is 1. સ્ક્વેર રૂટ લઈ લઈએ. રૂટ 4નું 2 થશે પ્લસ 1નું 1 થશે. એટલે કે આપેલા કોમ્પ્લેક્સ નંબર z = 3 + 4iનું સ્ક્વેર રૂટ એનાથી ઊંધું તમે આનો સ્ક્વેર કરશો તો આ જ જવાબ આવશે. બીજો એક ક્વેશ્ચન જોઈએ. z = 7 + 24i. તો જો એક્સની વેલ્યુ 7 છે, વાયની વેલ્યુ 24, અગેન y 24 પોઝિટિવ છે તો પ્લસવાળું, સપોઝ વાય નેગેટિવ હોત તો માઇનસવાળું ફોર્મ્યુલા, બીજો કોઈ ફરક પડતો નથી. મોડ z આપણે શોધીશું, દેટ ઇઝ સ્ક્વેર રૂટ ઓફ 7નો સ્ક્વેર પ્લસ 24નો સ્ક્વેર, દેટ ઇઝ સ્ક્વેર રૂટ ઓફ 7નો સ્ક્વેર કેટલો થશે 49 અને 24નો સ્ક્વેર થશે 576. આ બંનેનું એડિશન કરશો તો આન્સર આવશે 625, દેટ ઇઝ નથિંગ બટ 25. એટલે મને મોડ ઝેડની વેલ્યુ 25 મળી ગઈ. નાવ બાય ડેફિનેશન સ્ક્વેર રૂટ ઓફ ઝેડ પ્લસ ઓર માઇનસ સ્ક્વેર રૂટ ઓફ મોડ ઝેડ પ્લસ x/2 પ્લસ i સ્ક્વેર રૂટ ઓફ મોડ ઝેડ માઇનસ x/2, દેટ ઇઝ ઇક્વલ્સ ટુ પ્લસ ઓર માઇનસ સ્ક્વેર રૂટ ઓફ મોડ ઝેડ પ્લસ x. મોડ ઝેડની વેલ્યુ હતી 25, એક્સની વેલ્યુ હતી 7/2, 25 minus 7/2. સિમ્પ્લિફાય. 25માં 7 એડ કરીશું તો કેટલા થશે 32. 25માંથી 7 જશે તો કેટલા બચશે 18. 32/2 that is 16. 18/2 that is 9. This is nothing but 4 plus 3. You will be strange for friends કે આ ક્વેશ્ચન જે મેં કર્યો છે ને એ 4 માર્ક્સનો છે અને જીટીયુમાં લગભગ ઘણી વખત આવી ચૂક્યો છે. ઇટ ઇઝ અ મોસ્ટ ફ્રિકવન્ટલી આસ્ક ક્વેશ્ચન. નેક્સ્ટ ટોપિક, એક્સપ્રેસ ધ ગિવન કોમ્પ્લેક્સ નંબર ઇન ટુ પોલર ફોર્મ. તો સૌથી પહેલાં આપણે એની એક સર્કલ બને છે એની એટલે એનું ડિસ્ટન્સ r શોધીશું. દેટ ઇઝ નથિંગ બટ મોડ ઝેડ સ્ક્વેર રૂટ ઓફ x² + y². એક વેલ્યુ આપણે શોધીશું, એક એંગલ જેને આર્ગ્યુમેન્ટ ઓફ ઝેડ, પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ ઓફ ઝેડ પણ કહેવાય છે, દેટ ઇઝ tan ઇન્વર્સ y/x. હવે એક હું તમને ફર્સ્ટ સેમેસ્ટરની વાત યાદ કરાવી દઉં. ફર્સ્ટ ક્વોડ્રન્ટ એટલે કે જો x અને y બંને પ્લસ હોય તો, સેકન્ડ ક્વોડ્રન્ટ એટલે કે x માઇનસ હોય y પ્લસ હોય, થર્ડ ક્વોડ્રન્ટ એટલે કે બંને માઇનસ હોય અને ફોર્થ ક્વોડ્રન્ટ એટલે x પ્લસ હોય અને y માઇનસ હોય. આમ જાઓ એટલે એંગલ પ્લસ થાય, આમ જાઓ એટલે એંગલ માઇનસ થાય. આપણે ખાલી યાદ રાખી લઈશું. એટલે કે જો પહેલાં ક્વોડ્રન્ટમાં હો એટલે કે x અને y બંને પ્લસ હોય તો જે એંગલ તમે શોધો છો એનો એ જ જવાબ આવશે. સેકન્ડ ક્વોડ્રન્ટમાં હોય એટલે કે x માઇનસ હોય y પ્લસ હોય તો તમારો જે એંગલ આવે છે એને પાઈમાંથી સબટ્રેક્ટ કરવાનું છે. તમે ક્યાંક સેકન્ડ ક્વોડ્રન્ટમાં અહીંયા આવ્યા તો પાઈ માઇનસ થીટા ઊંધું થશે. થર્ડ ક્વોડ્રન્ટ એટલે કે એક્સ અને વાય બંને માઇનસ છે તો તમારો જે એંગલ આવે છે એને પાઈ પ્લસ કરવાનું. એટલે થર્ડ ક્વોડ્રન્ટ એટલે તમે ક્યાંક અહીંયા આવશો તો એંગલ તમારો પાઈ પ્લસ થશે. આટલું યાદ રાખવાનું છે. ફોર્થ ક્વોડ્રન્ટ એટલે કે એક્સ પ્લસ છે વાય માઇનસ છે તો તમે અહીંયા ક્યાંક આવશો એટલે સીધો એંગલ તમારો માઇનસ આવશે. એટલે કે જે એંગલ છે એની આગળ ખાલી માઇનસ મૂકવાનું છે. આ ભૂલ થાય નહીં દોસ્તો. તમારે ખાસ જોવાનું છે કે તમારે એક્સ અને વાયનું ચિહ્ન સાઇન કઈ છે, પ્લસ છે માઇનસ છે, બંને પ્લસ છે માઇનસ પ્લસ છે કે માઇનસ માઇનસ છે. જેમ કે પહેલો એક એક્ઝામ્પલ લઈએ છીએ, z = 1 + √3i. તો એક્સની વેલ્યુ થશે મારી 1 અને વાયની વેલ્યુ થશે √3. अब जो બંને પ્લસ છે એટલે હું ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં છું એટલે કે મારો જે આન્સર આવે છે એઝ ઇટ ઇઝ રહેશે. એમાં કંઈ ફરક પડશે નહીં. પહેલું સ્ટેપ આપણે આર શોધીશું, દેટ ઇઝ મોડ ઝેડ, દેટ ઇઝ સ્ક્વેર રૂટ ઓફ એક્સનો સ્ક્વેર પ્લસ વાયનો સ્ક્વેર, દેટ ઇઝ ઇક્વલ્સ ટુ સ્ક્વેર રૂટ ઓફ 1 + 3 દેટ ઇઝ 4 દેટ ઇઝ 2. પછી આપણે પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ થીટા ઇક્વલ્સ ટુ tan ઇન્વર્સ y/x, દેટ ઇઝ વાયની કિંમત છે મારી √3 અને એક્સની જે 1, દેટ ઇઝ tan ઇન્વર્સ √3
હવે અહીંયા આગળ હું તમને ખાલી યાદ કરાવી દઉં કે ટેનની આપણે 3 કિંમતની જરૂર પડશે. અહીંયા હું લખી દઉં છું ખાલી યાદ કરવા માટે કે ભાઈ tan 0 0 આપણને ખબર છે, tan 30 that is 1/√3, tan 45 that is pi/4 is 1, and tan 60 that is √3. આટલું કર્યા પછી હજુ મેં તમને ખાલી એંગલ કેવી રીતે શોધવા, આર કેવી રીતે શોધવા અને થીટા કેવી રીતે શોધવા, એકચ્યુઅલ એનું જે પોલર ફોર્મ થશે દેટ ઇઝ ડિફાઇન્ડ એઝ ઝેડ ઇક્વલ્સ ટુ આર ઇન્ટુ ધ બ્રેકેટ કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા. આ જે ફોર્મેટ બને એને કોમ્પ્લેક્સ નંબરનું પોલર ફોર્મ કહેવાય. તો આ જે ક્વેશ્ચન છે એમાં આપણે આરની કિંમત કેટલી આવી? 2 આવી. થીટાની કિંમત tan ઇન્વર્સ √3, તો ટેનની કિંમત √3 ક્યારે થતી હતી? pi/3 આગળ, એટલે કે થીટાની કિંમત શું આવી? pi/3. થીટા મળી ગયો, આર મળી ગયો, ધેર ફોર યોર પોલર ફોર્મ ઝેડ ઇક્વલ્સ ટુ આર બ્રેકેટ કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા. વેલ્યુ પુટઅપ કરો. આરની વેલ્યુ 2 હતી, થીટાની વેલ્યુ pi/3 હતી. સો દેટ્સ યોર પોલર ફોર્મ. સેકન્ડ ક્વેશ્ચન, આને એક્સ પ્લસ આઈ વાય સાથે સરખાવો તો એક્સની કિંમત પણ -1, વાયની કિંમત પણ -1, આ પણ માઇનસ, આ પણ માઇનસ. એટલે હવે તમે કયા ક્વોડ્રન્ટમાં જો? થર્ડ ક્વોડ્રન્ટમાં જો. સૌથી પહેલાં આપણે આર શોધી લઈએ. દેટ ઇઝ સ્ક્વેર રૂટ ઓફ -1 સ્ક્વેર -1 સ્ક્વેર દેટ ઇઝ 1 + 1. આન્સર ઇઝ √2. આર મળી ગયો. થીટા ઇક્વલ્સ ટુ tan ઇન્વર્સ y/x દેટ ઇઝ tan ઇન્વર્સ y/xની કિંમત, વાયની કિંમત પણ -1, આની પણ -1. હવે માઇનસ માઇનસ પ્લસ થશે, જવાબ તમારો tan ઇન્વર્સ 1 જ આવશે. પણ અહીંયા આગળ મેં શું કહ્યું એ યાદ રાખવાનું કે હવે તમે અહીંયા થર્ડ ક્વોડ્રન્ટમાં આવ્યા છો તો થર્ડ ક્વોડ્રન્ટમાં આગળ તમારે પાઈ પ્લસ કરવા પડશે. એટલે તમારો જે એંગલ આવે છે એમાં પાઈ પ્લસ થશે. દેટ ઇઝ પાઈ પ્લસ tan ઇન્વર્સ 1ની કિંમત હમણાં જ મેં લખી હતી. તો ટેનની કિંમત 1 ક્યારે થાય છે? pi/4 આગળ. તો દેટ ઇઝ 5. અને એલસીએમ લો, 4 × 1 = 4 + 1 5. તો આન્સર આવ્યો 5 pi/4. આ તમારો એંગલ બન્યો 5 pi/4. થીટા મળી ગયો, આર મળી ગયો. ધેર ફોર યોર પોલર ફોર્મ આર કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા. આરની કિંમત √2, કોસ થીટાની કિંમત 5 pi/4 પ્લસ આઈ સાઇન કિંમતની 5 pi/4. આઈ હોપ યુ ગોટ ઇટ. કારણ કે પોલર ફોર્મના ક્વેશ્ચન્સ પણ 3 માર્ક્સમાં આવતા હોય છે. પોલર ફોર્મ ઉપરથી એક થિયરમ છે દેટ ઇઝ કોલ્ડ ડી મોરવેસ થિયરમ. ડી મોરવેસ થિયરમ એવું કહે છે કે પોલર ફોર્મમાં તમને કોઈ એક પાર્ટ આપેલો છે કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા, અને જો તમે એની n પાવર કરો છો તો આ n કોસ અને સાઇનના એંગલ્સમાં મલ્ટીપ્લાય થઈ જશે. દેટ ઇઝ કોસ n થીટા પ્લસ આઈ સાઇન n થીટા. પાવરમાંથી મલ્ટિપલ અને મલ્ટિપલથી પાવર તમે જેમ ચાહો એમ રિવર્સ વાઇસ વર્સા યુઝ કરી શકો. એ જ રીતે જો એંગલ તમારો માઇનસ હોય તો કોસ n થીટા માઇનસ આઈ સાઇન n થીટા. આના ક્વેશ્ચન્સ બહુ મોસ્ટ ફ્રિકવન્ટલી આવતા હોય છે અને ક્વેશ્ચન બહુ જ ઇઝી છે દોસ્તો. ખાલી આપણને પાવરમાં કન્વર્ટ કરવાનું છે. તમને જે કંઈ પણ મલ્ટિપલ કે જે કંઈ પણ આપેલું છે એને તમારે પાવરમાં કન્વર્ટ કરવાનું છે, સિમ્પ્લિફાય કરવાનું છે. એક ક્વેશ્ચન જુઓ, cos 2 theta plus I sin 2 theta raised to -3 into cos 3 theta minus I sin 3 theta raised to 2, cos 2 theta minus I sin 2 theta raised to -7, cos 5 theta minus I sin 5 theta is 3. આને આપણે 3 સ્ટેપમાં દાખલો કરવાનો. પહેલું સ્ટેપ, બધાને પાવરમાં લઈ જવાના. ઇચ એન્ડ એવરી ટર્મ શુડ બી ટેકન ઇન્ટુ પાવર. આપણે અત્યારે હાલ કોઈ પ્લસ માઇનસનું કશું જ બીજું નહીં કરવાનું. પહેલાં સ્ટેપમાં શું કરવાનું, જેટલા પણ મલ્ટિપલ્સ ખૂણાના છે એટલે કે એંગલ મલ્ટિપલ્સ જે છે, જેટલા પણ એંગલ મલ્ટિપલ્સ છે એને આપણે શેમાં લઈ જવાના છે? પાવરમાં. તો લેટ અસ સ્ટાર્ટ. પહેલાંથી આપણે કરીશું. અહીંયા આગળ 2 છે તો આ 2 પાવરમાં જશે દોસ્તો, એટલે કે કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા થઈ જશે. આવી જોઈએ ઓલરેડી -3 પાવર તો હતી અને હવે કેટલી પાવર આપણે એડ થશે? અહીંયા 2 હતી એ 2 ઉપર જતી રહેશે. હું એક સ્ટેપ વધારે કરું છું. તમે ડાયરેક્ટલી 3 × 2 = 6 લખી શકો છો. એ જ રીતે અહીંયા આગળ કોસ થીટા માઇનસ આઈ સાઇન સાઇન થીટા 2 પાવર તો હતી જ, હવે 3 પાવર ઉપર જશે. અપોન નીચે કોસ થીટા માઇનસ
आई साइन थीटा ऑलरेडी -7 पावर हती અને હવે ઉપર કેટલી પાવર જશે? અહીંયા મલ્ટિપલમાં શું હતું? 2, તો ઉપર કેટલી પાવર જશે? 2. એ જ રીતે કોસ થીટા માઇનસ આઈ સાઇન થીટા ઓલરેડી 3 પાવર હતી અને હવે ઉપર કેટલી પાવર જશે? 5. હવે પાવર રેસ ટુ પાવર હોય, આપણો 8th સ્ટાન્ડર્ડનો રૂલ કે ભાઈ પાવર રેસ ટુ પાવર હોય તો પાવરમાં શું થાય? મલ્ટિપ્લિકેશન. તો અહીંયા બધે આપણે મલ્ટિપ્લિકેશન કરી દઈશું. નેક્સ્ટ સ્ટેપ કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા -3 મલ્ટીપ્લાઇડ ટુ 2 -6. તમે આનાથી ડાયરેક્ટલી આ સ્ટેપ લખશો તો પણ વેલિડ છે, કોઈ માર્ક્સ નહીં કપાય. કોસ થીટા માઇનસ આઈ સાઇન એન થીટા અહીંયા ગાડી થઈ જશે 3 2 6. ઓકે, નીચે અપોન cos theta minus I sin theta -7 to the -14. Cos theta minus I sin theta 3 to the 3 5 the 15. ઓકે, હવે સેકન્ડ સ્ટેપ બધી અંદર આપણે પ્લસ લાવી દેવાના છે. માઇનસ હોય તો પ્લસ કરી દઈશું, પણ એટલું યાદ રાખજો કે જો માઇનસ હોય અને તમે પ્લસ કરો તો ઉપર તમારી પાવર માઇનસ હોય તો પ્લસ થઈ જશે, પ્લસ હશે તો માઇનસ થઈ જશે. સમજાવું કેવી રીતે? ચલો, પહેલા ટર્મમાં ઓલરેડી પ્લસ છે એટલે એની અંદર કોઈ ચેન્જ નહીં, એઝ ઇટ ઇઝ લખી દઈશું આપણે. હવે અહીંયા માઇનસ છે એટલે હું અહીંયા લખીશ પ્લસ. આ માઇનસ ઉપર જતા રહેશે તો +6નું થઈ જશે -6. એ જ રીતે અહીંયા માઇનસ છે ત્યાં હું શું લખીશ? પ્લસ. પણ આ -14 છે એનું માઇનસ માઇનસ શું થઈ જશે? +14. એ જ રીતે અહીંયા ગાડી કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા +15 હતા એનું શું થઈ જશે? -5. હવે જો દોસ્તો બધાના બેઝ સરખા થઈ ગયા. હવે આપણે એક જ વારનું લખીશ કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા. અહીંયા ઉપર -6 છે, આ એડિશનમાં આગળ જશે એટલે -6. આ 14 સબટ્રેક્ટ થશે તો -14 અને આ -15 ના થઈ જશે +15. ઉપરવાળા એમને લખવાના, નીચેવાળા જે પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ, આટલું યાદ રાખવાનું. હવે સાદું રૂપ આપી દો તો શું બચે છે? કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા 15માંથી 14 ગયા તો 1 બચ્યા. -6 -6 દેટ ઇઝ -12, -12 પ્લસ 1 દેટ ઇઝ -11. અને હવે આ -11 હું અંદર લાવીશ તો કોસ 11 થીટા આમ પ્લસનું શું થઈ જશે? માઇનસ આઈ સાઇન 11 થીટા. આ તમારો સિમ્પ્લિફાઈડ આન્સર 2021માં પૂછાયો હતો, 2016માં પણ પૂછાયેલો છે, અગાઉ પણ પૂછાયેલો છે, TEBમાં પણ પૂછાયેલો ક્વેશ્ચન છે. એવો જ એક બીજો સિમ્પલ ક્વેશ્ચન છે, 3 માર્કર પૂછાયેલો છે. ચલો, આને હું કન્વર્ટ કરીશ. પહેલાં કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા પાવરમાં શું જતું રહેશે? 5. એ જ રીતે નીચે કોસ થીટા માઇનસ આઈ સાઇન થીટા પાવરમાં શું જતું રહેશે? 2. હવે આ માઇનસને હું પ્લસમાં કન્વર્ટ કરું એટલે કે અહીંયા આગળ હું પ્લસ કરી દઉં દોસ્તો, તો આ +2નું શું થઈ જશે? -2. હવે બંનેના બેઝ સરખા થઈ ગયા તો પાવરમાં શું થશે? બાદબાકી. 5 માઇનસ માઇનસ +2, તો આન્સર આવ્યો કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા 5 + 2 દેટ ઇઝ 7. અને સિમ્પ્લિફાઈડ ફોર્મમાં લખીએ તો કોસ 7 થીટા પ્લસ આઈ સાઇન 7 થીટા. દેટ્સ ઇટ. તો આ હતું યુનિટ 5 જે 12 માર્ક્સનું જ છે, બહુ નાનું છે, ગણતરીના દાખલા છે. આપણે યાદ રાખવાના છે એક આ ડી મોવિયસ થિયરમ, એક પોલર ફોર્મ, એક સ્ક્વેર રૂટ, એક સ્ટાન્ડર્ડ ફોર્મ, અને એ સિવાયના નાના નાના MCQsમાં એક ઇન્વર્સ આવી શકે, મોડ્યુલસ ઓફ ઝેડ, મલ્ટિપ્લિકેશન, કોન્જ્યુગેટ, એની પ્રોપર્ટીઝના રિલેટેડ. 12 marks chapter, very easy. I hope you understood. I wish you all the best. Thank you.